નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક સારી એવી કૃષિ માહિતી દેવાની છે કે કપાસ, મગફળી પ્લસ જુવાર, બાજરી, મકાઈ, શેરડી એના અંદર જે નિંદામણ નાશક વપરાય છે, બરોબર છે, એની આપણે આજે માહિતી દેવાની છે. બરોબર છે. તો એના માટે આપણે સૌપ્રથમ કપાસના નિંદામણ નાશકની વાત કરીએ. બરોબર છે. તો કપાસનું નિંદામણ નાશક બરોબર છે ધાનુકા કંપનીનું આવશે ડોજો મેક્સ. બરોબર છે. પાઈના ટેકનોલોજી વાળું આવશે, ધાનુકા કંપનીનું આવશે. બરોબર છે. અને બંને જાતના નિંદામણો મારશે, ગોળપાન અને સાંકડા પાન બંને જાતના નિંદામણો આ બાળશે કપાસની અંદર. હવે આનું કઈ રીતે ટૂંકમાં તમારે વાપરવાનું છે, કઈ અવસ્થાએ વાપરવાનું છે, માપ સાઈઝ શું છે, એની કોઈ માહિતી તમારે લેવી હોય તો તમારે અમને કોલ કરવાનો રહેશે, કારણ કે પરિસ્થિતિ પ્રમાણે એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે. બરોબર છે. હવે એની પછીની એમાં જે તમારે ટૂંકમાં સેમ ટેકનિકલ બીજી કંપનીમાં વાપરવું હોય તો ગોદરેજનું હિટવીડ મેક્સ આવે, એ પણ તમે વાપરી શકો છો. બરોબર છે. એના પછીની જે મગફળીના નિંદામણ નાશકની વાત કરીએ, બરોબર છે, તો એના અંદર છે ધાનુકાનું ટોર્નાડો. બરોબર છે. બંને પ્રકારના નિંદામણ બાળશે. બરોબર છે. પ્લસ શેષમૂળું જે આપણે કહી શકાય એ પણ આની અંદર બળશે. બરોબર છે. પછી ધાનુકા કંપનીનું નવું જ છે. બરોબર, આ પણ મગફળીનું જ છે. બરોબર છે. નિંદામણ નાશક આ પર્જ છે ધાનુકા કંપનીનું, એ પણ આપણી પાસે હાજર સ્ટોકમાં છે. બરોબર છે. એના પછીની વાત કરીએ તો સ્વાલ કંપનીનું પટેલા. બરોબર છે. આ વસ્તુ પણ આપણી પાસે હાજર છે, પેટન્ટેડ વસ્તુ છે, સ્વાલ કંપનીની છે ને માર્કેટની અંદર નામથી જ વેચાય છે. અને સાંકડા પાન અને ગોળ પાન બંને કંટ્રોલ કરે છે. બરોબર છે. અને બીજી જે છે આપણી પાસે એ સકેત છે, અદામા કંપનીનું સકેત. બરોબર છે. આ પણ આપણી પાસે હાજર છે. બરોબર છે. પછી એના સિવાયનું છે બિગુલ, ઇન્ડોફિલ કંપનીનું બિગુલ. બરોબર, આ પ્રોડક્ટ બહુ સારી છે. આ બંને પ્રકારના નિંદામણો બાળશે, સાંકડો પાન અને ગોળ પાન બંને નિંદામણો બાળશે. પ્લસ આનો ખાસિયત એ છે કે આ બહુ ઝડપથી નિંદામણ 24 કલાકમાં નિંદામણનો નાશ કરે છે. બરોબર છે. તો આ આપણી પાસે 5 દવા અત્યારે હાજર છે મગફળીમાં નિંદામણ માટે. બરોબર, તો એ દવા મગફળીમાં પણ ચાલે અને સોયાબીનમાં ચાલે, સાથે મગ અને અડદ એ બંનેમાં પણ ચાલે. બરોબર છે. તો આ દવા કયા સ્ટેજે નાખવી, કઈ કન્ડિશનમાં નાખવી, કેવડું નિંદામણની સાઈઝ હોય તો એ કામ કરે. બરોબર છે. અને કયા માપથી, કારણ કે આ બધી જ દવાઓના માપ અલગ અલગ હોય છે. ક્રોપ અલગ, ટૂંકમાં મોલ જે છે એ અલગ અલગ હોય, મોલની હાઈટ જે છે એ અલગ અલગ હોય, એ પ્રમાણે એમાં માપમાં ફેરફાર થતા હોય છે. બરોબર છે. તો એના માટે તમારે અમને કોલ કરી અને પૂછી લેવાનું કે ભાઈ અમારે આ મોલ છે અને આટલા દિવસનો થયો છે, આ કન્ડિશન છે, આવું વાતાવરણ છે, તો અમે કઈ દવા અમને, અને આવડા નિંદામણ છે. કારણ કે અમુક દવામાં એમાં એવું હોય કે અમુક દવા અમુક નિંદામણ બાળતી હોય, અમુક નિંદામણ નથી બાળતી હોતી. આવા બધા પ્રશ્નો થોડા ઘણા એમાં રહેતા હોય, એટલે એના માટે તમારે ચોક્કસથી કોલ કરીને અમારી પાસેથી માહિતી મેળવી લેવી. એના સિવાયની આપણે એક દવાની વાત કરીએ ને, તો એક આ છે ધર્મજ ક્રોપ ગાર્ડનું ધમરો. બરોબર છે. આ દવા જુવાર અને બાજરી, મકાઈ, શેરડી આ ચારેની અંદર ગોળ પાન અને સાંકડું પાન બંને નિંદામણ નાશ કરવા માટેની જ આ દવા છે. તમામ ટૂંકમાં 2 પ્રકારના નિંદામણ નાશ થઈ જાય છે આ 4 મોલની અંદર, જુવાર, બાજરી, મકાઈ અને શેરડી. એના અંદર આ બધું નિંદામણ નાશ થઈ જાય છે. બરોબર છે. તો આના માટે તમારે અલગ અલગ મોલની અંદર અલગ અલગ માપ રહેશે. બરોબર છે. તો એના માટે તમારે અમને કોલ કરવાનો રહેશે કે ભાઈ અમારે માનો કે જુવારમાં નાખવું છે, કે મકાઈમાં નાખવું છે, કે શેરડીમાં નાખવું છે. બરોબર, તો અમે આ કયા માપથી વાપરી શકીએ, કારણ કે આમાં દરેક ક્રોપના પ્રમાણે એના માપ થોડાક અલગ અલગ છે. એટલે તમારે અમને કોલ કરવાનો રહેશે. તો આજની આ કૃષિ માહિતીની અંદર બસ આટલું જ. આજે આ નિંદામણ વિશેની મેં તમને બધી માહિતી આપી છે. આના સિવાયનું ઘણા બધા નિંદામણ નાશક હોય, દાખલા તરીકે શેઢાપાળા નિંદામણ હોય, બરોબર છે,
આપણે ઝટકાની ફેન્સિંગ કરતા હોય ત્યાં બધે નિંદામણ લાગતું હોય તો એ અમારે કઈ રીતે અને લાંબો સમય માટે એને કંટ્રોલ કરવું, પછી કોઈ ઝાડવા મોટા હોય એમાં નીચે નિંદામણ હોય તો એ અમારે કઈ રીતે કંટ્રોલ કરવું, બરોબર છે. પછી વિપ્સ ઉપર છે, ટરગાસ ઉપર છે, આ બધી જે દવાઓ આવે છે, અથવા તો આપણે તત્કાલ 24 કલાક વાળું આવે છે, પછી ગ્લાયફોસેટ 41% આપણે જે રાઉન્ડ અપ આવે છે એ દવા આવે, એ કઈ રીતે વાપરવી, શું કરવું, અથવા તો અમારે કયા ખડ બાળવા છે તો કઈ દવા અમને અનુકૂળ રહેશે, બરોબર. ટૂંકમાં નિંદામણને લગતા તમને કોઈ પ્રશ્ન હોય, બરોબર છે, તો તમે જે ડિસ્પ્લે ઉપર નંબર બતાવી છે એના ઉપર તમે મને કોલ કરો કે ભાઈ અમારે આ કન્ડિશન છે, આ નિંદામણ છે, આવી તકલીફ છે, બરોબર છે, તો અમે જરૂરથી તમને એના સોલ્યુશન આપી દેશું કે ભાઈ આ તમારે કન્ડિશન છે તો તમે આવડવા નિંદામણ નાશક અથવા તો આ માત્રાથી આ રીતે વાપરો તો આ તમારો પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ જાય, બરોબર. એ સાથે જ મને રજા આપો અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપની અંદર શેર કરો અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય જવાન, જય કિસાન.